જ ગરમ છે. બહુ ગરમ છે. ઓકે ગાઈસ, સો અમારો ડે 2 અનપ્લાન ટ્રીપનો ડે 2 સ્ટાર્ટ થઈ ગયો છે. અમે ચેકઆઉટ કરી રહ્યા છીએ અને હવે ક્યાં જઈશું ધોની? હવે ઉજ્જૈન જઈશું નાસ્તો કરીને. અચ્છા, પહેલાં નાસ્તો કરશું. ચેકઆઉટ કરીને નાસ્તો ગોતવા જઈશું. સ્ટ્રીટ ફૂડ ખાવું છે, સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ, અને પછી જઈશું સીધા ઉજ્જૈન. ગાઈસ, અમે ઉજ્જૈનના રસ્તા ઉપર નીકળી ગયા છીએ. ઉજ્જૈન જતા એક આ ટોલ ટેક્સ આવ્યો છે. પ્રાઇસ છે 30 રૂપીસ. મને નથી ખબર કે ઇન્દોરથી ઉજ્જૈન વચ્ચે બી ટોલ ટેક્સ હશે, બટ લેટ્સ સી. ફ્રેન્ડ્સ, આ ઉજ્જૈન જાય છે. રસ્તામાં મને નાસ્તો કરવાનો હતો તો અમે આ એક જગ્યાએ આવેલા છીએ. મહાકાલ રેસ્ટોરન્ટ, મહાકાલ સ્વીટ્સ છે. ત્યાં અમે એક આ સમોસું મંગાવ્યું હતું. સમોસું સારું છે. નાસ્તાની બધી જ આઈટમો અહીંયા મળે છે, પફ વગેરે. મંગાવ્યું છે મેંદુ વડા અને સમોસા. ઢોસા આવે છે. હવે ઇન્દોરમાં તમે આવો ને અમિતભાઈ, ઇન્દોરમાં એક ખાસિયત છે, કોઈ બી વસ્તુ જોડે સેવ તો હોય જ. તમારે પૌવા જોડે સેવ, સમોસા જોડે સેવ. તો આ આવી ગયું છે અમારું સમોસું. આ મેડમે મંગાવેલું છે ઢોસા. ચાખીને કહો કેવો છે. પ્લેન ઢોસા. અને ધ્વનિતભાઈ મેંદુ વડું ચાખશે. મેંદુ વડું ગરમ ગરમ હતું. બહુ સરસ છે ઢોસું, પણ એકદમ ક્રિસ્પી છે. ખરેખર સારો છે. રિયલ રિવ્યુ. હવે એકદમ ક્રિસ્પી છે. સાંભારના રિવ્યુ આપો. કારણ કે વસ્તુ એવી છે મિત્રો કે ઢોસા તો મળી રહી બધી જગ્યાએ, પણ સાંભાર જે ઓથેન્ટિક હોવો જોઈએ ને, ક્યાંક ક્યાંક ગળ્યો સાંભાર હોય છે. તો મેડમ કહે છે કેવો છે સાંભાર? સાંભાર સ્વીટ છે. સ્વીટ છે ને ગળ્યો સાંભાર મજા ના આવે. ચટણી 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 કેવી? ખોપરાની ચટણી સારી છે. ઓકે. હવે રિવ્યુમાં એવું છે, સાંભાર ગળ્યો છે એટલે અમને મજા ના આવે, પણ ચટણી કહે છે સારી છે, તો આપણે ખાઈએ. વનિલભાઈ, હું ટેસ્ટ કરી લઉં. હું મેંદુ વડું ચાખી. મેંદુ વડી હજી કાચું હોય એવું કેમ મને લાગે? જો તો મેડમ જરા કે હું ચાખી લઉં. લાગે છે એવું. હે? અંદરથી એવું લાગે છે. અંદરથી કાચું છે ને? ઓકે, હું ટ્રાય કરીશ મેંદુ વડું. થોડું મને કાચું લાગે છે, અંદરથી કાચું. ના ના, આ બી કાચું જ છે. જો હજી પડ પ્રોપર ફ્રાય નથી થયું. આપણે મેંદુ વડું રિપ્લેસ કરાવી લઈશું. વાત કરીએ. ઢોસો ક્રિસ્પી. હા, અને ઇન્દોરનું ઓલ ટાઈમ ફેવરેટ સેવ. કોઈ બી વસ્તુમાં સેવ, પૌવામાં સેવ, સમોસામાં સેવ, મજા આવે. શું લાવ્યા તમે? બ્રેડ પકોડા. બ્રેડ પકોડા ઠંડા લાગે છે? બહુ જ ગરમ છે. બહુ ગરમ છે. દાજી ગયો. અને આ અમારા મેંદુ વડા બી આવી ગયા. કાચા હતા ફર્સ્ટ ટાઈમ, તો એને પ્રોપર 2 ટાઈમ તળીને આપ્યા. હવે ધ્વનિતભાઈ કહે છે બરાબર થઈ ગયા કે નહીં. ધીમે ધીમે ધીમે. સાંભાર ગળ્યો છે ધ્વનિત, રહેવા દે. હવે મેંદુ વડું થઈ ગયું બરાબર? હવે થઈ ગયું બરાબર? એકદમ રેડી. ચલો. ઇન્દોરથી ઉજ્જૈન જતા આ બીજું ટોલ ટેક્સ આવ્યું છે. અહીંયા બી પ્રાઇસ 30 રૂપીસ જ છે, તમે જોઈ શકો છો. સો આ બધી ઇન્ફોર્મેશન તમને કામ લાગશે, કેમ કે તમે બી રોડ ટ્રીપ કરી રહ્યા હો તો રસ્તામાં કયા ટોલ્સ આવે છે અને કેટલા રૂપિયાના હોય છે, તો આઈ ગેસ તમને આ બધું હેલ્પફુલ રહેશે. સો ગાઈસ, અમે ઉજ્જૈન પહોંચી ગયા છે અને અમે હોટલ બુક કરી છે, હોટલ એમ્બેસી. તો હવે તમને રૂમ બતાવું છું. ઓકે. તો આ 3 શેરિંગ રૂમ છે. તમે કોઈ નાનું મોટું ફેમિલી આવતા હો તો આઈ થિંક આ પરફેક્ટ સ્ટે છે. અને જોડે શું આવેલું છે? પાણી આવેલું છે, પાણીની બોટલ આવી છે, પછી ટૂથબ્રશ અને શેવિંગ કિટ આલી છે ને કોમ્બ આલ્યું છે. બાથરૂમ કિટ છે. આવો કંઈક રૂમ છે અને ટીવી છે,
ને આ છે એનો વોશરૂમ. ડિસન્ટ છે રૂમ. તમે આવી શકો છો અહીંયા. હું આઉટર બી હમણાં બતાવી દઈશ. અને આ જે અમે રાખેલું છે ઇન્ક્લુડિંગ બ્રેકફાસ્ટ છે. સો ફ્રેન્ડ્સ, આ રસ્તો આવે છે ઇન્દોરથી. તમે જોઈ શકો છો આ ઇન્દોરથી આવે છે અને આ બાજુ જાય છે ઉજ્જૈન તરફ. અને અમે અહીંયા રાખેલી છે આ હોટલ ધ એમ્બેસી. સ્ટે સારું છે અહીંયા. ફેમિલી માટે રેકમેન્ડેડ હોટલ છે આ. તો તમે જરૂર આવી શકો. તો ગાઈસ, અમે હવે જઈ રહ્યા છીએ મહાકાલેશ્વર મંદિર. ગાડી અમે અહીંયા જ રાખી દીધી છે કારણ કે એવું સાંભળવા મળ્યું છે કે ત્યાં પાર્કિંગના ઇસ્યુઝ છે. તો અહીંયા જ રાખીએ. અને હવે અમે અહીંયા ઈ ઓટો પહોંચી રહ્યા છીએ. ઈ ઓટો પણ છે અને સાદી રિક્ષાઓ પણ છે, અહીંથી મળી રહેશે. તો જોઈએ હવે મળે છે કે નહીં. भैया हमको मिल गया है रिक्शा. क्या नाम है भैया आपका? संदीप नाम है. ये हमको छोड़ेंगे. कहाँ पे छोड़ोगे आप? नीलकंठ द्वार गेट नंबर 1. नीलकंठ द्वार गेट नंबर 1 पे छोड़ेंगे हमको. तो चलो बैठ के जाते हैं. हमारी जर्नी ई ऑटो में एंजॉय करते हैं. ध्वनित भाई बैठ गए हैं. ध्वनित भाई बैठ गए हैं यहाँ पे. मैडम भी बैठ गई हैं. फ्रेंड्स, तो અમે જઈ રહ્યા છીએ અત્યારે ક્યાં જઈએ છીએ આપણે? ઉજ્જૈન મહાકાલેશ્વર ટેમ્પલ જઈએ. હોટલ ત્યાં ગાડી રાખી દીધી છે. બ્રિજ ચડી અને આગળ બતાવે છે હોટલથી કંઈક 2.5 કિલોમીટરની આસપાસ બતાવી રહ્યું છે. તો અમે અહીંયા આ રીતે ઈ રિક્ષા કરી લીધી. તો પાર્કિંગના ઇસ્યુઝ હોય તો હોટલ પર ગાડી રાખીને તમે રિક્ષામાં જઈ શકો. સો અમે એન્ટર થઈ ગયા છીએ મહાકાલ મંદિરના પ્રાંગણમાં. આ રીતના અહીંયા ગાડીઓ છે. અહીંયા લોકર્સ આપેલા છે, નિઃશુલ્ક મોબાઈલ લોકર. મોબાઈલ નહીં લઈ જવા. આપણે આવી ગયા છીએ મંદિરના પ્રાંગણમાં. જય હનુમાન દાદા. જો આ પંચમુખી હનુમાન દાદાનું એન્ટ્રીમાં જ છે મૂર્તિ. આ કંઈક એનો મેપ આપેલો છે અહીંયા. અહીંયા નદી કા તો તળાવ છે ને આખું પ્રાંગણ છે મહાકાલેશ્વર. આ ભક્ત નિવાસ છે. હા, ધર્મશાળા છે એવું લાગે છે. ભોલેનાથ, જય ભોલેનાથ. આ શું છે? બડા ગણેશ टेम्पल. ये छोटू कर रहा है. छोटू, तेरा नाम क्या है? लीसी. है? लीसी. समझ में नहीं आया क्या बोला. ऋषि. ऋषि कपूर. अच्छा. अरे बाप रे, महाकाल बन गया. વેરી ગુડ. ભાઈ ચાંદલો કરાવી દીધો છે. બોલો જય મહાકાલ. नाम के सेवन. जीवन नाम. रुक जा. हाँ, कर दे. ऋषि. साइड में बनाना, साइड में, एकदम साइड में. આનું નથી સારું. અહીંયા તો આપણને આને કરો તે પરફેક્ટ. હા. बस अभी सिर्फ ऊपर ही करना है. हो गया. जय महाकाल. જય મહાકાલ. હા, જય મહાકાલ. જો બધાને ચાંદલા થઈ ગયા છે મહાકાલના. બમ બમ ભોલે. મહાકાલ બમ બમ. સો મંદિરમાં આ રીતના તમને ઝિગઝેગ લાઈનો મળશે જ્યારે તમે એન્ટર થયા પછી. અહીંથી આ બધી લાઈનો છે.
મહાકાલ મંદિરની બહાર નીકળતા જ તમને આ ભારત માતા મંદિર દેખાશે. તમે અહીંયા બી જઈ શકો છો. અને એની નીચે જ અહીંયા એક મહાકાલ સિનેમા હોય છે જે 25 મિનિટનું હોય છે. તો એની બી વાત કરીએ તમને. તો આ ભારત માતા મંદિર નીચે જ આ મહાકાલ સિનેમા આવેલું છે, જ્યાં શું હોય છે ધનિત, અહીંયા શું દેખાડવામાં આવે છે? મૂવી દેખાડવામાં ઉજ્જૈનનો ઇતિહાસ. ઉજ્જૈનનો ઇતિહાસનું મૂવી દેખાડવામાં આવે છે. તો જવું છે આપણે? હા. ઓકે. શું ટિકિટ છે ધ્વનિત? એડલ્ટની 75 રૂપીસ અને કિડ્સની 50 રૂપીસ. 50 રૂપીસ છે. ચલો તો આપણે લઈ લઈશું ટિકિટ. ચાલો. એન્ટર થતા અહીંયા શું છે? આ શું છે ધ્વનિત? આ બેસવાનું છે, વેઇટિંગ છે અત્યારે. વેઇટિંગ એરિયા. ઓકે, વેઇટિંગ એરિયા છે આ. હા, વેઇટિંગ એરિયા છે. ઓકે. તો હવે આપણે કેટલી વારમાં આપણું સિનેમા ચાલુ થશે? 5 મિનિટ રહીને. 5 મિનિટ રહીને. અહીંયા શું છે ધ્વનિત? અહીંયા ઇન હાઉસ સ્ટોર છે, બતા. જ્યાં મળે છે પેન મળે છે, પછી રુદ્રાક્ષ મળે છે, અગરબત્તી મળે છે, હા હા. હાથમાં પહેરવાની પેન મળે છે. ઓકે. આ શું છે? અહીંયા સ્ટોન્સ મળે છે. હા, સ્ટોન્સ મળે છે. અને આ શું છે? ये क्या है? चंदन है ये सारे। ये चंदन है. ये सारे अलग अलग प्रकार के चंदन है। ओके. जैसे काशी चंदन है, वृंदावन चंदन है, केसर चंदन है स्पेशल। ओके. તો એન્ટર થતા આ છે નાનો એવો સિનેમા હોલ. નાનો એવો સિનેમા હોલ છે આ. અને અહીંયા હવે બતાવશે આપણને મૂવી મહાકાલ. મંદિરની બહાર તો અમે આવી ગયા છીએ. તો હવે થોડો નાસ્તો કરી અને કાલભૈરવ મંદિર જઈએ. તો નાસ્તો કરવા માટે અમે આવ્યા છીએ આ સ્વરુચિ રેસ્ટોરન્ટ. અને અહીંયા અમે ઓર્ડર કર્યું છે એક આલુ પરોઠા અને એક પનીર પરોઠા. તો વનિતભાઈ ખાઈ રહ્યા છે આલુ પરોઠા અને પનીર પરોઠા બંને ખાઈ રહ્યા છે. કેવું લાગ્યું વનિતભાઈ? ટેસ્ટ કરીને કહો. ટેસ્ટ કરી લો. કયું ખાધું છે? પનીર પરોઠું અરે સારું છે. મસ્ત છે. ઓકે. અને આલુ પરોઠું કેવું છે? વનિતભાઈ આલુ પરોઠું ચાખ્યા છે. આ કોઈ નથી, સારી છે. સારું છે. બેઝિકલી આ આલુ પરોઠા અને પનીર પરોઠા તંદૂરમાં બનાવેલા છે. તમે જોઈ શકો છો તંદૂરવાળા આલુ પરોઠા. આપણે જે રેગ્યુલર આવે એ ટાઈપના નથી, હે ને? સો અમે જમી લીધું છે હવે અને અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ આપણે? કાલભૈરવ. અને અમે એક ઓટો કરી છીએ. ઓટોમાં અમને 5 પ્લેસીસ બતાવવાના છે. કયા 5 પ્લેસીસ છે હમણાં બતાવીએ તમને. આપણે ક્યાં આવી ગયા છીએ? કાલભૈરવ ટેમ્પલ આવી ગયા છીએ. અને ત્યાં પ્રસાદીમાં હવે જે મદિરા ચડતી હતી હવે બેન થઈ ગઈ છે. એની બદલે હવે આ હોય છે અને કંઈક શું કે નજરપટ્ટું. નજરપટ્ટું કે આપણે દરવાજા ઉપર લગાવવાનું હોય છે નજરપટ્ટું કે. તો હવે આપણે જઈશું. આમ બતાવો તો મેડમ નજરપટ્ટું ઊંચું કરીને. આ રીતનું હોય છે. તો ચલો આપણે દર્શન કરી લઈએ હવે મંદિરના. તો ફ્રેન્ડ્સ આવી રીતના બધા લોકો જે પ્રસાદમાં આપેલા દોરા ધાકા હોય એ બધું અહીંયા લગાવે છે. અને જે પણ એની મનોકામના હોય એ લગાવીને અહીંયા બાંધે છે. અને પેલું જે આપણે પ્રસાદીમાં નજરપટ્ટું આપેલું હતું એ પણ અહીંયા તમે લગાવી શકો. અને ઘરે તમારા દ્વાર ઉપર લગાવવું હોય તો તમે ત્યાં બી લગાવી શકો છો. તો આ હતું જર્ની કાલભૈરવ મંદિરની. કાલભૈરવના દર્શન થઈ ગયા છે. હવે ક્યાં જઈશું આપણે? ગઢકાલિકા મંદિર. ગઢકાલિકા મંદિર. ગઢકાલિકા મંદિર જઈએ છીએ હવે. તો ત્યાં જઈને તમને પણ દર્શન કરાવીએ.
ગાઈસ આ છે સ્થિરમન ગણેશ મંદિર. જય ગણપતિ દાદા. તો ગાઈસ અમે અહીંયા સ્થિરમન ગણેશ મંદિર પાસે આવ્યા છીએ. તો અહીંયા આ બધી ગાયો છે જેને તમે ખવડાવી શકો. એક ટોકરું આવે 20 રૂપિયાનું, એ તમે ખવડાવી શકો ગાયને. તો ગાઈસ તો અમે આવી ગયા છીએ મંગલ ગ્રહના મંદિર ઉપર. આ એક શિવલિંગ છે. આ શિવજીના પસીનામાંથી નીકળેલું આ મંગલ ગ્રહ કહેવાય છે. અને આ મંદિર એવી જગ્યાએ છે કે કર્કવૃત ને કિંજલ કર્કવૃત ઉપર એકદમ એની ઉપરથી જ એનું લોકેશન એ રીતનું છે. કર્કવૃત એક્ઝેક્ટ આની ઉપરથી. તો આ રીતનું છે. એટલે વિશ્વમાં આ એકમાત્ર એવું મંદિર છે જે મંગલ ગ્રહનું મંદિર છે. તો અહીંયા લાલ વસ્તુઓનું દાન થાય છે. તો અમે જો આ રીતના અહીંયા બહાર મળતું હતું એ લાલ વસ્તુઓનું દાન કરેલું છે. એમાં ફૂલ હોય છે, પછી આ તાંબુ હોય છે, સૂર્યનું હોય છે, આ બધું હોય છે. તો આવી રીતના લાલ વસ્તુઓનું દાન થાય છે આમાં. તો આવી છે કંઈક આની સ્ટોરી. તો અનિતભાઈ કંઈક સમજાવે છે. આ જે ફૂલ હોય ને એને અહીંયા પાસે મંદિર છે ત્યાં ચડાવી દે, અને બીજી જે વસ્તુઓ છે ને એને ઘરે લઈ જવાનું. ગાઈસ આ છે મહર્ષિ સાંદીપની આશ્રમ. કહેવાય છે કે કૃષ્ણ ભગવાને જે શિક્ષા લીધી હતી એ અહીંયા જ લીધી હતી. સો ભગવાને જે શિક્ષા લીધી હતી અહીંયા લીધી હતી. તો હવે ધ્વનિતભાઈને ક્વેશ્ચન આવે છે, ઓકે હોમવર્ક ક્યાં કરતા હશે નહીં ધ્વનિત? રૂમે જઈને. સો ગાઈસ અમે સાંદીપની આશ્રમથી હોટલ ઉપર તો આવી ગયા હતા. થોડી વાર આરામ કર્યો અને હવે ફરીથી જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? હરસિદ્ધિ માતા મંદિર. ઓકે, તો અમે જઈએ છીએ હરસિદ્ધિ માતા મંદિર, જ્યાં અત્યારે સંધ્યા આરતી થતી હોય છે. તો એ લાવો લેવા જેવો છે. તો અમે જઈએ છીએ હરસિદ્ધિ માતા મંદિર અને ત્યાં આરતીનું બી તમને આમાં બતાવશું. આજે છે અમારો ડે 2 અનપ્લાન ટ્રીપનો, રાઈટ? અનપ્લાન ટ્રીપ છે ટોટલી. આ હોટલ બી તમને દેખાય એ અમે અહીંયા આવીને જ બુક કરેલી હતી. તો ટોટલી અનપ્લાન ટ્રીપ છે. કાલે ક્યાં જઈશું એના માટે તમે વિડીયોમાં બનેલા રહેજો. કાલનું બી તમને આખી જર્ની અમારી જે અનપ્લાન જર્ની છે તમને કન્ટિન્યુઅસ બતાવતા રહેશે. આ આપણી હોટેલ એમ્બેસી થી હરસિદ્ધિ માતા મંદિર જવાનો રસ્તો છે. આ હરસિદ્ધિ માતા મંદિર છે. भैया यहाँ पे तकरीबन कितने दिए होंगे? 1011 दीपक है दोनों मिला के. एक वो शक्ति का प्रतीक मानते हैं. ओके. राजा विक्रमादित्य कालीन है. इसका क्या महत्व है? मतलब जनरली ये 1011 ही क्यों? अब ऐसा तो कुछ विशेष नहीं है, लेकिन 1011 का महत्व बहुत है. ऐसा माना जाता है कि राजा विक्रमादित्य कालीन है उस समय पे पुनर्निर्माण हुआ था मराठा कालीन में. तब जो है तानसेन जो थे उनके यहाँ पे दीप राग गाते थे, तब अपने आप प्रज्वलित होते थे. अब तो नहीं होते, खड़के लगाना पड़ता है. और टाइमिंग क्या रहता है यहाँ पे आरती का? 6:45 बजे. 6:45 बजे. ओके, शाम को ही, राइट? ओके, थैंक यू. તો ગાઈસ અમે પાછા મહાકાલેશ્વર ટેમ્પલના દર્શન કરવા જઈએ છીએ. કયા ક્યુમાં જઈએ છીએ? વીઆઈપી પાસમાં જઈએ છીએ. તો અહીંયા આટલી બધી લાઈન છે, તમે જોઈ શકો છો. હા, વીઆઈપીમાં બી આટલી બધી લાઈન છે. તમે પાછો ચાંદલો કર્યો ધ્વનિતભાઈ? હા, અમે પાછો કર્યો ચાંદલો. પણ સવાર કરતાં આ સારો લાગે છે. હા, આ નાનો છે એટલે સારો. હા, સારો લાગે છે. તો મેં અને ધોનીતે ફરીથી ચાંદલો કર્યો છે અને અમે સેકન્ડ ટાઈમ મહાકાલેશ્વરના દર્શન કરવા જઈએ છીએ. આ વખતે વીઆઈપી લાઈનમાં જઈએ છીએ. જોઈએ વીઆઈપી લાઈનમાં કેટલા નજીકથી દર્શન થાય છે. બરાબર, જોઈએ છીએ. સો ફ્રેન્ડ્સ, અમે વીઆઈપી લાઈનમાં ઘૂસી ગયા છીએ. વીઆઈપી લાઈનમાં આવી ગયા છીએ વનિતભાઈ. અહીંયા કમ્પેર ટુ ત્યાં કરતાં ઓછી ભીડ છે.
ફ્રેન્ડ્સ, જો તમે અહીંથી વીઆઈપી દર્શન એટલે કે શીઘ્ર દર્શન લ્યો છો તો તમને આટલું ફેસિલિટી મળે છે. તમે જોઈ શકો છો, કમ્પેર ટુ બધા નોર્મલ કરતાં અહીંયા ભીડ ઓછી છે અને તમને નજીકની રોડથી તમને દર્શન કરવા મળે છે. તો જોઈએ હવે. સો ગાઈઝ, આ હતો અમારો અનપ્લાન જર્નીનો ડે 2. હોપ તમને આ જર્ની મજા આવી હશે. જો તમને મજા આવી હોય તો લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને. અને ડે 3 જોવા માટે જોતા રહો ફૂડ લવર્સ ઓફ ઇન્ડિયા.